સૌ ખેડૂત મિત્રોને જય શ્રી કૃષ્ણ. સૌને આવકારું છું અને આ વિડીયોની અંદર આપણે વાત કરવી છે આખા ગુજરાતમાં જે ખરીફ પાકોનું વાવેતર કેટલું થયું એનો સરકારી અંદાજ આવ્યો છે. કૃષિ વિભાગ દ્વારા આ આંકડાઓ રજૂ કરવામાં આવ્યા છે. ગુજરાત સરકારનું કૃષિ વિભાગ દર અઠવાડિયે સોમવારે કે મંગળવારે આ આંકડાઓ આપતો હોય છે. એ આંકડાઓ તમારી સમક્ષ રજૂ કરીશ, પણ આ આંકડાઓ ખેડૂતો હંમેશા નકારતા હોય છે કે આવું કંઈ છે નહીં, આંકડાઓ ખોટા છે. એર કન્ડિશનવાળી ઓફિસમાંથી બેસીને આંકડા મેળવાય છે અને ખેડૂતોની માથે આ થોપી દેવામાં આવે છે. ઘણી બધી વાતો થતી હોય છે, પણ સરકારના જે આંકડા આવે છે એ સત્ય નથી હોતા એવું આપણે માની લઈએ તો પણ આધાર ગણવા માટે કે પાકના ઉત્પાદનના અંદાજ કાઢવા માટે આ જ આંકડાઓનો આધાર લેવામાં આવતો હોય છે અને આ આંકડાઓ કદાચ 10-20% આગા પાછા છે એમ માનીને ઉત્પાદનના અંદાજો મૂકવામાં આવતા હોય છે. એટલા માટે કોઈ જો આ આંકડાઓની ટીકા કરતું હોય તો પણ એમણે આ વિડીયો જોઈ અને કમસે કમ આંકડાઓ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ, જેનાથી આપણને વાવેતર કેટલું થઈ રહ્યું છે એનો ખ્યાલ આવી શકે. આપ લોકો જમીન સાથે જોડાયેલા છો, વાવેતરની પરિસ્થિતિ વધારે જાણતા હો, પણ આખા ગુજરાતના ખૂણે ખૂણે શું ચાલે છે એ તમે પણ ન જાણતા હો, હું પણ ન જાણતા હો. એ કદાચ આપણને આ આંકડા ઉપરથી થોડો ઘણો ખ્યાલ આવે એટલા માટે અહીંયા મેં રજૂ કર્યા છે. તો આટલી સ્પષ્ટતા સાથે તમારે જો હવે આ વિડીયો જોવો હોય તો જોઈ શકો, નહીતર આને સ્કીપ કરી દેજો. પણ આપણે માહિતી છે, આ સમાચાર છે એટલે આપવાના જ છીએ. મિત્રો, ગુજરાતની અંદર કૃષિ વિભાગે જે જાહેરાત કરી છે એ પ્રમાણે 39,72,905 હેક્ટરમાં વાવેતર થયું છે 13મી જુલાઈ સુધીમાં, જે ગયા વર્ષે 50,27,000 હેક્ટરમાં આ સમય સુધીમાં થયું હતું. ગુજરાતની અંદર ખરીફ પાકોનું કુલ વાવેતર જે થાય છે સરેરાશ 3 વર્ષથી, એનો આંકડો 85 લાખ હેક્ટર આજુબાજુનો છે. આટલું વાવેતર તો કોઈ પણ સંજોગોમાં થતું જ હોય છે, છેલ્લા 3 વર્ષમાં સરેરાશ રહ્યું છે. એ રીતે જોઈએ તો અત્યાર સુધી માત્ર હજુ 46% વાવેતર થયું છે. આપણે સૌ જાણીએ છીએ વરસાદની ભયંકર ખેંચ છે. જ્યાં વરસાદ પડ્યો એવા જિલ્લાઓ માત્ર 4 છે, બાકીના બધા જિલ્લાઓ કોરા છે. વરસાદની અછત છે અને ક્યાંય પાણીના સંગ્રહ હવે સાજા નથી, એટલે વાવેતર ઘણું ઘટે છે અને આમાં પણ ઘટેલું દેખાય છે. પણ જે આંકડાઓ આવે છે એના કરતાં વધુ મોટો ઘટાડો હશે એવું સૌ ખેડૂતો માની રહ્યા છે. ચોક્કસપણે હું પણ તમારી સાથે એ બાબતે સહમત છું. છતાં જે અત્યારે આંકડા આવ્યા છે આપણે સમજવાનો પ્રયાસ કરીએ તો કપાસનું વાવેતર જે સૌથી મહત્વનું ગણાય છે એનો આંકડો તમને હું અહીંયા આપી રહ્યો છું. ખાસ જોઈએ આપણે તો 16.75 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર કરી દેવામાં આવ્યું છે, જે ગયા વર્ષે આ સમયે 18,56,000 હેક્ટરમાં હતું. મિત્રો, આ આંકડો કદાચ 16.75 જે આપેલો છે એ કદાચ 14 લાખ હેક્ટર તો હશે જ. ભલે સરકારના આંકડાને આપણે સંપૂર્ણપણે તમે સહમતિ ન આપો, પણ મેં પણ ઘણા બધા ખેતરો જોયા છે જ્યાં કપાસ ઉગીને ઊભો થઈ રહ્યો છે. છતાં આ માત્ર વાવેતરના આંકડા છે. આના આધારે ઉત્પાદન ક્યારેય નક્કી નહીં થઈ શકે. માત્ર કપાસ ખેતરમાં ઊભો છે એ જ આંકડો આ છે. એનો વિકાસ કેવો છે, એમાંથી જીંડવા કેટલા મળશે, કેટલી વીણી આપશે, એ બધી પછીની વાત આવે. તો વાવેતર આટલું થયું છે. સામાન્ય રીતે છેલ્લા 3 વર્ષથી ગુજરાતમાં 23 લાખથી લઈ 24 લાખ હેક્ટરની વચ્ચે કપાસનું વાવેતર થતું આવ્યું છે. એટલે એ પણ તમને આંકડો અહીંયા આપેલો છે. આ વર્ષે 16.75 બતાવે છે, ગયા વર્ષે 18.56 લાખ હેક્ટર હતું. આવી જ રીતે મિત્રો, મગફળીની વાત કરું એ પહેલાં સોયાબીનની વાત કરી દઉં, કારણ કે આ સ્ક્રીન ઉપર આપણને દેખાય છે. અત્યાર સુધી 1,75,000 હેક્ટરમાં વાવેતર થયું છે. ગયા વર્ષે 1,90,000 હેક્ટરમાં હતું. સામાન્ય રીતે 2,80,000 હેક્ટરમાં વાવેતર થતું હોય છે. આ વર્ષની જે પરિસ્થિતિ છે એ જોતા ચોક્કસપણે સોયાબીનનું વાવેતર સૌથી આગળ રહેશે એવું લાગે છે, કારણ કે કપાસ જે નથી વાવી શક્યા, જે લોકો મગફળી નથી વાવી શક્યા, એ લોકો સોયાબીનનું વાવેતર ખેડૂતો કરી રહ્યા છે. સોયાબીનમાં વળતર પણ સારું છે, આપ સૌ જાણો છો. આવું વાત કરીએ બીજા પાકોની તો મગફળી ઉપર આપણે આવી જઈએ. મગફળીનું વાવેતર કેટલું થયું છે એની વાત કરું તો 13,85,000 હેક્ટરમાં વાવેતર છે, જે ઘણું ઓછું ગણી શકાય એવું છે. ગયા વર્ષે આ સમયે 18.50 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. પણ ગયા વર્ષનું કુલ જોઈએ, જો પાછલા વર્ષે 2025માં તો 22 લાખ હેક્ટરમાં મગફળી વાવી હતી. એની સામે અત્યારે અંતિમ આંકડો 22 લાખનો હતો અને અત્યારનો આંકડો લગભગ 13.85 એટલે કે 14 લાખ હેક્ટરનો છે. આગળ જતા અત્યારે બધા વેપારીઓ કે ટ્રેડરો જેની સાથે વાત થાય છે એવું માનીએ છીએ કે વરસાદ હવે ન જ થાય અથવા તો ઘણો ઓછો થાય તો વાવેતર
18 કે 19 લાખ કે 20 લાખ હેક્ટરની આજુબાજુ જ રહેશે. 22 લાખ જેટલું ગયા વર્ષે થયું હતું એટલું થવાની શક્યતા ઘણી જ ઓછી થઈ ગઈ છે. આ બાબત તમને ખાસ તમારા નોંધ માટે અને એ જાણવા જરૂરી હતી એટલા માટે કહી તમને. વાત કરીએ તલની. તલનું વાવેતર માત્ર 4,594 હેક્ટર છે. ગયા વર્ષે આ સમયે 18,725 હેક્ટર હતું. દિવેલાનું વાવેતર 19,210 હેક્ટરમાં થઈ ગયું હતું. આ વર્ષે 5,768 હેક્ટર છે. દિવેલાનું વાવેતર હવે જુલાઈના અંતથી ઝડપથી શરૂ થશે ચોક્કસપણે, કારણ કે ભાવ ઘણા સારા છે. તુવેરનું વાવેતર 54,000 હેક્ટરમાં થયું છે. ગયા વર્ષે 80,000 81,000 હેક્ટર હતું. મગનું વાવેતર ઓછું છે. એવી રીતે મઠનું વાવેતર તો નહીવત છે. અડદનું વાવેતર પણ ઘણું ઓછું થયું છે, કારણ કે વરસાદ નથી. આપ સૌ જાણો છો, વરસાદ હોત તો આ પરિસ્થિતિ નહોતી થવાની. વાત કરીએ ડાંગરની, તો ડાંગરમાં પણ વરસાદની ઘણી બધી જરૂર પડે, પણ વરસાદ નથી. માત્ર 97,000માં વાવેતર છે. એવી રીતે મકાઈ 1,59,000 હેક્ટર સામે 1,53,000, થોડું ઘણું સન્માનજનક ગણી શકાય એવું વાવેતર છે, પણ ગયા વર્ષ કરતાં તો ઘણું ઓછું જ છે. મિત્રો, જિલ્લા વાઇઝ પણ સરકાર આંકડા આપતી હોય છે. એના વિશે હું વાત કરું તો એ પણ તમે ખાસ જાણો. કપાસનું વાવેતર જિલ્લા પ્રમાણે કેટલું થયું છે એની તમને અહીંયા વિગત આપી છે. ખાસ જોજો, જો આ કપાસ વિશેની માહિતી અહીંયાથી શરૂ થાય છે. તો કપાસનું કચ્છમાં કેટલું છે, એવી રીતે તમે જુઓ તો ગુજરાત બાજુ, ગુજરાત ઝોનમાં કેટલું વાવેતર છે એનો આંકડો છે અહીંયા આગળ. તો 1,43,000 બતાવે છે. એવી જ રીતે તમને હું મધ્ય ગુજરાતની વાત કરું તો મધ્ય ગુજરાતમાં 1,95,000 હેક્ટર આજુબાજુનું વાવેતર બતાવવામાં આવ્યું છે. અને આપણો સૌરાષ્ટ્ર ઝોન જે સૌથી વધારે કપાસ પકવતો હોય છે એની વાત કરું તો લગભગ 11,57,000 હેક્ટરમાં વાવેતર બતાવવામાં આવ્યું છે. તમે જુઓ તો સૌથી વધારે વાવેતર ક્યાં છે, તો અમરેલી જિલ્લો આવે છે, જ્યાં વરસાદ સારો થયો છે. ભાવનગર જિલ્લો આવે છે, જ્યાં પણ વરસાદ થયો છે. સુરેન્દ્રનગરમાં વરસાદ ઘણો ઓછો છે, પણ ખેડૂતોએ ઓરવીને વાવેતર કરેલું હતું. એ ઉપરાંત કેનાલના પાણીનો પણ આશરો છે, એટલે ત્યાં વાવેતર છે. એ સિવાય બોટાદમાં થોડું ઘણું વાવેતર છે. જુનાગઢ જિલ્લામાં બહુ વાવેતર નથી થતું હતું, ત્યાં વરસાદ ઘણો સારો થયેલો છે. સુરત એટલે કે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ત્યાં પણ થોડું ઘણું વાવેતર છે, લગભગ 1,23,000 હેક્ટર જેવું. ત્યાં નર્મદા અને ભરૂચ જિલ્લામાં કપાસ થાય છે. મિત્રો, વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો, અને તમારે જે માહિતી જોતી હોય એના વિશે તમે અવશ્ય પ્રશ્ન પૂછી શકો છો.